દીધું નહીં ને પછી ખોટી દયાથી સુકાણા મોલ સૃષ્ટિના પછે વૃષ્ટિ થયાથી દુખી વખતે દીધું નહીં એવી દુખિયારી બાઈ કચ્છની ધરતી છોડી એક દીકરો એક દીકરી એક ભેં એક પાડી ધીમી 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 એ ચારણ જોગમાયા હલી આવે અને એમાં છોકરા એમ કે માં હવે હલાતો નથી બાપા જરાક ડગલા ભરો ને આગળી મામાનું ઘર આવી જાય આગળી મામાનું ઘર આવી જાય અને છોકરા એમ કેતા હતા માં મામાના ઘરે રોટલા છે રોટલા છે કારણ કે 8 દિવસથી અન્નનું દાણું મોઢામાં નથી નાખ્યું ઝાડવાની છેલું ખવડાવતી આવે ઝાડવાના પાંદડા ખવડાવતી આવે રોટલા અરે મારા દીકરા મામાના ઘરે પાટલામાંથી થપા પીડ્યા છે તમે જરાક ડગલા ઉપાડો ને જરાક ડગલા ઉપાડો ને દિયાથમે પેલા આપણે પોતે બહુ ટૂંકમાં વાત કરું એ બાઈ મનાવતી હાલી આવતી તી અને પાલુભાઈ ને કહું તેમાં એક ઘોડે અહવાર હામો જડ્યો અને એ બાઈ એટલું પૂછ્યું ઘોડે અહવાર ને ભાઈ આ હામું ગામ દેખાય છે એ રેશમિયું હા બેન રેશમિયું ક્યાંથી આવો ઠેઠ કચ્છમાંથી આવું છું રેશમિયા કેને ત્યાં જાવું કે આમ તો બહુ નથી આવડતો પણ આમ મલકમાં દુકાળ પીડ્યો તો કચ્છમાં દુકાળ ઉતરવું તો આવ્યા હતા તેથી અમારા નેહડા પાસે હતા ને તેથી બેનભાઈના સંબંધ બંધાણા હતા તેથી કીધું તો બેન મારા જે હું કામ પડે ને તેથી તું ચોટીલિયા પાસે રેશમિયું ગામ છે ત્યાં આવી અને એટલું કહેજે કે મારે રેશમિયા ભેડા ઘેરે જવું એટલે મારે ઘેરે તને કોઈ પણ પોતાડી દે મારે રેશમિયા ભેડા ઘેર જવું છે અને તેદી ઘોડે હવારા હામો જડ્યો હતો એ પોતે રેશમિયો ભેડો હતો પણ એને એમ જો કે આ દુકાળ આ બાય આ છોકરા આ ભેં આ પાડી આ 5 જીવ અને નભાળવા પેટની માલિકો જરાક લોભે પ્રવેશ કર્યો ને એટલું બોલ્યો બેન મોડી પડી મોડું થઈ ગયું બાપા કેમ કે રેશમિયો ભેડો ગુજરી ગયો ને એ તો વર્ષે સમાહે વારી લીધી અને 6 મહિના થઈ ગયા હે કે એની વર્ષે સમાહે વારી લીધી એનું બધું કાર્ય પૂરું કરી લીધું બેન મોડી પડી અને મોઢાની માથે ભેડિયા મોઢાની માથે ઓઢણાનો છેડો એ બાઈ મૂકો અને હૈયાની માલિક વરાળ થઈ અને નીકળી એ ધીમે 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 હૈયાની વરાળ નાભ્યથી નીકળી અને હોઠ ઉપર આવી અને શબ્દો છૂટ્યા કઈ ઘર ગયા ઘોડો મુવો અમને મિલાનું ને બોલીએ અમે રખડી રાન થયા તો રોડાઈ રેશમિયે અમે રખડી રાન થયા તો રોડા રેશમિયે ઘર ગયા ઘોડો મુવો આપણામાં ઘોડા ચારણ થાય ઘોડો એટલે જનાવર નહીં હા ઘોડા ચારણ થાય અને ઘોડા ચારણ ને ઘીરેથી બાઈ એ બોલી કે મારો ઘરધણી મરી ગયો હું વિધવા થઈ ઘર ગયા ઘોડો મુવો મેલાન મેવલીએ મને વરસાદે પડતી મૂકી દીધી
એક તારી આયસા કરીને આવી હતી, ત્યાં તો રોડ્યા રેશમીએ, પણ પછી પાલુભાઈ જે શબ્દો નીકળ્યા કે ઈ ભેળો યમણો જાણે વાંઢું ને વર્તાવશે, પણ સો ગાવે હગા મને પાંથ બધોય માથે પડ્યો, પણ આમાં સો ગાવે જો ને હગા મને પંથ રે બધો માથે પડ્યો, ભેડા ભાંગી ડાળી અમે જેને આધારે ઉગતા, મારા કરમ થયા કફાટ આજ રોડાન રેશમીએ. મિત્રો, બાઈ જેમ જેમ મરહિયા ગાતી ગઈ, ઘોડે હવાની ઘોડી છે ને એ ડાબલેથી પથ્થરની થતી ગઈ. એ ઘોડી પથ્થરની થઈ, આદમી ચમક્યો ને હું આગળ પાણાનો થઈ જાય, રાડી નાખી, એ બેન બસ કર, હું રેશમિયો ભેળો. હવે ચારણની દીકરી જે બોલી ને એ વાત ઉપર, એ શબ્દો ઉપર તમે ધ્યાન દેજો. એને કીધું બેન બસ કર, હું રેશમિયો ભેળો, મારી ભૂલ થઈ. તેદી ચારણની દીકરી બોલી કે મારી આંખ અમૃત હોત તો અમે જાતા નહીં જીવાડી. તારું મળું પડ્યું તો મરાને બેઠું કર, મારા મીઠા ખાત હું એ ચારણની દીકરી નજર નાખું ને એટલે મળું બેઠું થાય. મારી આંખ અમૃત હોત તો અમે જાતા નહીં જીવાડીએ. પણ હવે જરવા માંડ્યું છે બધોય રસ ગયો રેશમિયા. એ ભેડા ભેડા અમે વીણેલ વણું ને વાળી. ખેડૂના દીકરા વણું આવ્યું હોય બધી વીણી લઈ લઈએ, પછી ઘેટા બકરા વાળાને એમ કહે કે હવે ફેરવી દેજો, હવે મારે કઈ વીણવું નથી. એ ઘેટા બકરા વાળા ફેરવી દે અને પછી એમ થાય કે હવે મારે આમાંથી 5 પૂંભડા લેવા છે, તો 2 પાન પાઈને પાછા 5 પૂંભડા લેવા હોય ને તો એમાંથી લઈ હગાય ભેડા ભેડાયેલ વીણેલો વણું ને વાળીએ. પણ આમાં હાથી હુકાતે બધો રસ ગયો રેશમિયા. તારા મારા સંબંધની હાથીઓ થઈ ગઈ, સંબંધની હાથીઓ થઈ ગઈ. ભેડા બહુ મોટી ભૂલ કરી. તેથી આદમી બોલો બેન હવે એક કામ કરી, ઘોડી પથ્થરની થઈ, હવે હું પાણાનો ન થાવ ત્યાં સુધી મરહિયા બંધ કરતી નહીં, નકર આ ભાર લઈને હું જીવી નહીં હોઉં. અને પછી એમ કહેવાય છે કે એ બાઈએ હૈયામાંથી મરહિયા ઉપાડ્યા તારણની દીકરીએ. એ ઘોડી પથ્થરની થઈ, ઘોડે અહવાદ પથ્થરનો થયો અને મરહિયા ગાતી ગાતી બાઈ પોતે પથ્થરની થઈ ગઈ ને ત્યાં સુધી મરહિયા ગઈ. કદાચ યુવાન મિત્રોને એમ થાય કે આવું બને, ચેતન જળ થઈ જાય તો મંદિરની અંદર પધરાવેલી મૂર્તિ છે એ જળ છે ને, જળ મૂર્તિની માલિક તમારી પ્રાર્થના જો ચેતનતા લાવી દેતી હોય તો કોકનો નિહાળો છે ને એ ચેતનને જળ કરી દેવા ફેરવીની વાત છે. માટે તુલસી ગરીબ ન છેડીએ બુરી ગરીબ કી હાય, એટલે મુવા ઢોરકી ખાલશે પછી લોહા ભસ્મ હો જાય. મરેલા ઢોરના ચામડાની ધમણી હાલે એનાથી લોઢું ગળી જતું હોય તો જીવતાની ફૂંક મૂકે.
જીવતાની ભૂખ મૂકે. માં સોનલને પ્રાર્થના કરો તેટલું કેવું, હે માં ભગવતી, હે જગદંબા, મારા ભાગ્યની માલિકોર ટાઢો દીધો હોય, ભલે ઈશ્વરજી મહાત્માએ કીધો ચોપડીઓ ચંગો થઈએ જેહડો ને તેહડો ખેણ, પણ કદાચ ને ચોપડા વિનાનો દીધો હોય તો ચોપડા વિનાનો દેજે. હું ડુંગળીના દડાયરે ખાઈ લે, તને ફરિયાદ કરવા નહીં આવું, પણ મારી માથે એક દયા કરજે. મારા ભાણામાં જે રોટલો પીરાય ને એ કોઈના આહુડાથી ચોપડેલો ન હોય, કોઈના લોહીથી ચોપડેલો ન હોય, કોઈના છોકરાઓના નિહાથી ચોપડેલો ન હોય, આટલી દયા કરજે. બાકી લુખો દઈને લુખો ખાઈ લે, એવી સોનલને પ્રાર્થના કરી. મારા માફ કરજો, 7 પેઢી બાપની અને 7 પેઢી માની 14 પેઢીના લક્ષણો આવે. 7 પેઢી ગોત્ર બદલે, 7 પેઢી બાપની, 7 પેઢી મોહાડની. એટલે આપણા ગલઢાવના ચંપલ ઘહાઈ જતા, મોહાડના મોહાડથી જોવા જાતા, એનું ઉતરે હું આવે, બળ આવે, બુદ્ધિ આવે, તેજ આવે, શક્તિ આવે, તાકાત આવે, રૂપ આવે, રંગ આવે, ગળું આવે, અવાજ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, નાકની નમણાઈ આવે, નાગડદાય આવે, લૂંચાઈ આવે, જે હોય બધું આવે, દાતારી આવે, લોભિયાપણું આવે, જે 14 પેઢીમાં. એનો એક દાખલો તમને દઉં. કોઈ તમને એમ કે ખાકર ખાવ, બદામ ખાવ, ઘી ખાવ, કસરત કરો તો તમે તાકાતવાન થાવ. આ હાંડડા નહીં કે રાળા ખાય, આ નંદી, તમે શું કયો હાંડડો કયો ને, ગૌશાળા હોય, આ ગોઢલા, એ નીકળ્યા રાળા ખાય. એને કીધી તમે ગાજરના પૂરા નાખ્યા, છતાં કંધરોટું નાખી ગયો ને ગાડું લઈને નીકળીએ તો કેવું પડે, ગયેલા ઓલો ઉભો હો, 2 જણા લાકડી લઈને ઉતરજો. કેવું પડે કે નહીં, ગયેલા ઓલો ઉભો હોય કે 2 જણા લાકડી લઈને ઉતરજો, ક્યાંક બળદને મારી નાખશે. એવા કંધરોટા નાખી ગયો હોય, નીકળ્યા ઉકેડા ને રાડા ખાય. એ બળ ક્યાંથી આવ્યું? એના જીન્સમાં છે. રાડું ખાય તો રાડું તાકાત બની જાય. હા, સિંહ એમ કે મારણ ખાઈ દે, આખે આખું રેડું ખાઈ દે એટલે સિંહમાં તાકાત છે. નારે ના, હિપોપોટેમસ શાકાહારી છે, હાથી શાકાહારી છે, છતાં ઉલારી નાખી દે ફગવીને હુંડમાં પકડી. એ પાંદડા ખાય ને તો પાંદડા બળ બની જાય. એમ જેના જીન્સમાં જે વસ્તુ હોય ને એ આવે, આવવું જોઈએ, બાયણેથી ન આવે, આમ માવતર ને ઉતરતા ઉતરતા. એટલે હું એક પ્રશ્ન લઈને નીકળો છું, બધે સ્ટુડિયા માફ કરજો, બધા કાર્યક્રમ કેતો જાઉં છું કે ભાણેજ ભલે થોડોક દુબળો હોય, શું કરવા ખબર? મારી સામે એક પટેલ રહે ને, પટેલ, એને મને પ્રશ્ન કર્યો. મને કે લાખનજીભાઈ, તમારામાં એ કે આ ફોઈવાને ભત્રીજી દેવાના રિવાજ છે, એ બરોબર છે? ફોઈવાને ભત્રીજી દેવાનો રિવાજ છે એ બરોબર છે? મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછળ સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી સુધી કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો. એટલે આમાં કઈક મજા છે. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. આમાં કઈક મજા છે. જો આમાં મજા ન હોત ને કાઢી નાખ્યું હોત, રાખ્યું, આમે રાખ્યું. રુક્ષ્મણીની પાછળ રૂકમૈયાની દીકરી દેવાની હતી અને પાછા રૂકમૈયાના દીકરાની દીકરી દેવાની હતી. એ પાછું વાંચો તમને ખ્યાલ આવે. એટલે આપને વિનંતી કરું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 તોલા હોનું ઓછું હોય, ભલે 2 વીઘા જમીન ઓછી હોય, ભલે એકાદું મકાન ઓછું હોય, પણ ચારણના શબ્દો યાદ રાખજો. બેનનું લોહી છે, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. પોતાના બેનનું લોહી છે, આ જીન્સ છે, આ તાકાત છે. અને એ તાકાત એની માલિક ઉતરી હોય. એટલે પિંગળસિંહ બાપુની કવિતા માથે મારી આપણે તાકાતની, આપણી ઉર્જાની મારે આપને પ્રસંગ કેવો છે. પિંગળસિંહ બાપુ લખે છે કે વિચાર્યું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? જાદિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર વંદ્ય કાલે હે સોય. મુરજીભાઈ, આખા દિવસની માલિકર માણા 3 કામ કરવા જોઈએ, તો 3 માંથી 1 કરવું જોઈએ. પેલું કામ વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય વિયો ગયો હોય તો ધન કમાવવું જોઈએ.
માયા મોટી નેંગણી ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય ને એ બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે ધન કમાઈ દો, ધન વિશે ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હશો શું કરશો? એ બધું સંન્યાસી હોપો. માયા મોટી નેંગણી ઈંડા પોતાના એ જે ખાતા હોય ભલે ખાય. એ અપરિગ્રહ રે તો હાલે, આપણે અપરિગ્રહ રહી ન હાલે. આપણે ઘરે દીકરા દીકરી હોય 2 વર્ષ પછી વરો આવીને ઉભો રહે, આપણે બચત કરવી જોઈએ. એ સંન્યાસી ના ધર્મ છે. હા, મારો હમણાં એક પ્રોગ્રામ હતો પલભાઈ, બહુ સંન્યાસ કઠણ, બહુ સંન્યાસ કઠણ. સંન્યાસીઓ ભાષણ કરતા હતા, બહુ સંન્યાસ કઠણ. મારો બોલો વારો એટલે મેં કીધું ભાઈ સંન્યાસ કઠણ છે, મારી ના નથી. બધાએ બહુ સંન્યાસના વખાણ કર્યા, હું એ વખાણું છું. સંન્યાસ કઠિન છે, મારી ના નથી. પણ મારે આપને એટલું પૂછવું, સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે? આવો જ અહીંયામાં ખબર પડે. આ બેનું દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતો, મિત્ર, ભાઈ, સંબંધી, આ ટાણે ટાણે જઈને ઉભું રહેવું, ટાણે ટાણે હાથો, આ હું હેલું છે? આ ઘાણીએ સીડ્યા હોય ને ખબર હોય હેલું કઈ છે. આખા દિવસ માણસે વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ, અને ધન કમાવાનો સમય ન હોય. દાખલા મારી જેવડી ઉંમરે પહોંચી ગયા, અમે તો શ્યામના એક સંબંધને નાતે આવ્યા છે. બહુ પૈસા માટે થઈને પ્રોગ્રામ કઈ કરવા જતા નથી. હવે તમે ઓહિલો કરીએ, તમે ઓહિલો કે ને ઉછેડો કરે, ઓસલો કયો ને, હવે અમે ત્યાં ઓહિલો કરી. ઓહિલો કરતા કરતા જો હારી જડી જાય તો બાસકું ભરે ને, ઓહિલો બીડી બાક હમાતી ન જાય. ખેડૂત ભૂલી ગયો હોય ને જાય, અને જો જડી જાય તો બાસકું ભરાઈ જાય. નકર ઓહિલો આખો દી મહેનત કરીને બીડી બાક જેટલા તો દીએ. એટલે હવે તમે આ ઓહિલો કરી. વિદ્યા કમાવી દે. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ, અને ધન કમાવાનો સમય ન હોય તો ત્રીજું કારણ કે છે આ મહાત્મા બ્રહ્માનંદજી લખે છે વિદુર નીતિની અંદર. વિદુરની સંસ્કૃતમાં બ્રહ્માનંદજી આપણા ઢાળમાં કીધું છે. બ્રહ્માનંદજી કીધું જાદિન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય તો આખા દિવસમાં ધન કમાવવું જોઈએ. ધન ન કમાય, વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા ધન કમાવાનો સમય વિયોગ્ય હોય તો સારું કાર્ય કરીને એને જશ કમાવવો જોઈએ, કમાવવો જોઈએ. ધનય ન કમાય, વિદ્યાય ન કમાય, જહય ન કમાય, દીદી વાંજ્યો ગયો છે, વાંજ્યો ગયો છે ને વાંજ્યો ગયો છે. માટે પંગતસિંહ બાપુ લખે છે કે વિચાર્યું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું જગતમાં કોઈ જાણો નહીં, જનેતાના જણાથી શું ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી. શબ્દોને હું વિરામ આપું છું. શબ્દો છે ખૂબ પ્રખ્યાત થયેલું અને મારા ખાસ શ્યામની ફરમાઈશ છે. એટલે કે 9 લાખાઈલો બડિયાળિયું ભેડિયું મળ્યું મઠડે રાસ રમે. 9 લાખાઈલો બડિયાળિયું ભેડિયું મળ્યું મઠડે રાસ રમે. મળ્યું મોણીએ રાસ રમે, મારી કાતણિયા ધરે રાસ રમે, મારી ખોડલ સંગે રાસ રમે. काड़का बड़ियों लालदा बड़ियों फूलछा बड़ियों सिर पर हये हेम हसड़ियों माने तमठियों माड़ी मोतिया जड़ियों तेज जरे पगन पुरु कण लकाबियों सोबियों हेमनी पोतियों हाथ पर 9 लाखाइलो बड़ियाड़ियों 9 लाखाइलो बड़ियाड़ियों भेड़ियों मड़ी जो मठड़े रास रमे माड़ी मड़ी जो मोणी रास रमे माड़ी तातणिया धरे रास रमे. करती सुड़वाड़ियों पूरा पंजाड़ियों लकड़ियाड़ियों ये रमे दिन धिंग ददाड़ियों आभ कपाड़ियों
मारी भेड़िया वाड़ियों जेम भमे कर हेम निचुड़ियों पाड़ियों ताड़ियों गाड़ियों झाड़ियों नभ करजे 9 लाख लो बड़ी जाड़ियों 9 लाख लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मठड़े रास रमे मारी मड़ियों मोणी रास रमे मारी चतनिया धरे रास रमे मत मीनल नागल कागल राजल मोगल पिछड़ बाई मड़ी एमा करणी जीवनी बाल बलाड़ भूत भवानी साथ बड़ी मारी भूत भवानी साथ बड़ी माँ भूत भवानी साथ बड़ी मत मीनल नागल कागल राजल मोगल पिछड़ बाई मड़ी एमा करणी जीवनी बाल बलाड़ मड़ी भवानी साथ बड़ी बड़ी विपड़ी देवर होलवर बड़ी खमा खमा खोड़ी यार भमे 9 लाख लो बड़ी आड़ियों 9 लाख लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मटड़े रास रमे मारी मड़ियों मोणी रास रमे मारी चातनिया धरे रास मारी शेष महेश गुणेश दिनेश सुरेश हुदे वही ध्यान धरे यमय अप्सर गंधर्व किन्नर चारण मारी नारद मुनि गान करे ऋषि अत्रि अगस्त्य वशिष्ठ पराशर मुनि पाई पड़े 9 लाख लो बड़ी आड़ियों 9 लाख लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मटड़े रास रमे मारी मड़ियों मोणी रास रमे रातनिया धरे रास रमे मारी खोड़ल संगे रास जबर जोराड़ियों जोग जोगणियों रंग ढाड़ियों रास रमे नवरात नवेलियों बुढ़ियों बाड़क संग सहेलियों साथ रमे जबर जोराड़ियों जोग जोगणियों रंग ढाड़ियों रास रमे नवरात नवेलियों बुढ़ियों बाड़क बड़ संग सहेलियों साथ रमे एवा मटड़े आविन 4 लाख मटड़े आविन 4 लाखन सोनल माने पाइल में 9 लाख लो बड़ी आड़ियों 9 लाख लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मटड़े रास रमे 9 लाख लो बड़ी आड़ियों भेड़ियों मड़ी मड़ियों मटड़े रास रमे कर हेम निचुड़ियों पाड़ियों ताड़ियों गाड़ियों झाड़ियों नभ करजे 9 लाख लो बड़ी आड़ियों 9 लाख लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मटड़े रास रमे मारी मड़ियों मोणी रास रमे चातनिया धरे रास रमे मारी खोड़ल संगे रास रमे मारी पिछड़ संगे रास रमे मारी नागल संगे